નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો સરકાર આપી રહી છે સહાય। હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે આ યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે, એ બધી માહિતી મેળવીશું આપણે આ એક જ વિડીયોમાં। જે મિત્રો મિની ટ્રેક્ટર આવે છે તે ખરીદવા માટે સરકાર મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા અથવા જે તે ટકાવારી છે તે પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। આ યોજનાની અંદર મિત્રો ગુજરાતના બધા ખેડૂતોને લાભ મળવા પાત્ર થશે, કારણ કે હાલના સમયમાં ફોર્મ ભરવાના ચાલુ છે। જો તમે ફોર્મ ભરી નાખો તો મિત્રો તમને સબસિડી સહાય રૂપિયા મળવા પાત્ર થઈ શકે જો પાસ થઈને આવે તો। હવે આપણે મિત્રો આ યોજનાની વિગતવાર માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં, ને વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો। ને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને આ યોજનાની અંદર લાભ લેવો હોય તે લાભ લઈ શકે। આ વિડીયોની માહિતીથી તેને સબસિડી તરીકે સહાય, આર્થિક રીતે સહાય મળવા પાત્ર થઈ શકે। હવે આપણે મિત્રો વાત કરીએ આ યોજનાની અંદર મિત્રો સામાન્ય ખેડૂતને અલગ લાભ મળે છે, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને અલગ લાભ મળે છે, તેવી રીતે છે તે કેટેગરી પ્રમાણે મિત્રો તમને લાભ મળવા પાત્ર થશે। હવે મિત્રો વાત કરીએ તો કે સામાન્ય ખેડૂતને કેટલો લાભ મળે છે ને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કેટલો લાભ મળે છે એ આપણે માહિતી મેળવીશું। હવે આપણે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો મિની ટ્રેક્ટર સહાય યોજના વર્ષ 2024-25 યોજનાનું નામ છે મિત્રો ટ્રેક્ટર 20 PTO HP 20 PTO હોર્સ પાવર સુધીનું જો મિત્રો ટ્રેક્ટર ખરીદો તો તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે, એટલે કે મિની ટ્રેક્ટર સહાય યોજના। અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખર્ચના 50% સુધી સહાય અથવા તો મહત્તમ રૂપિયા 60,000ની સહાય મળવા પાત્ર થશે। બેમાંથી જે ઊંચો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। પૂર્વ મંજૂરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે। હવે વાત કરીએ તો સામાન્ય ખેડૂતને ખર્ચના 40% મુજબ મહત્તમ રૂપિયા 45,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે। બેમાંથી જે ઊંચો એ પ્રમાણે સહાય મળવા પાત્ર થશે। પૂર્વ મંજૂરીનો સમયગાળો 60 દિવસનો રાખવાનો રહેશે। યોજનાની છેલ્લી તારીખ વાત કરીએ તો 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું જેને એક અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ફ્રીમાં મફતમાં ફોર્મ ભરી શકો છો। અને મિત્રો વાત કરીએ તમે આ વર્ષે આવી યોજનાઓની અંદર કેટલો લાભ લીધો એ અમને કોમેન્ટ કરીને જણાવજો। ને હવે મિત્રો અવનવી યોજનાઓ શરૂ થવાની છે ટૂંક સમયની અંદર। રોટાવેટર છે, મોટું ટ્રેક્ટર છે, પલાઉ છે, તવી, કલ્ટી, પછી થ્રેસર છે, ગોડાઉન છે, સબમર્સિબલ મોટર, પંપ સેટ, આવી અલગ અલગ યોજનાઓ શરૂ થવાની છે। તે બધી માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, જે આવનારા નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ને સૌપ્રથમ વિડીયોની તમને ખબર પડે અને તમે ફોર્મ ભરો તો મિત્રો તમને આર્થિક રીતે સહાય મળવા પાત્ર થઈ શકે। અને વાત કરીએ મિત્રો તમે કયા જિલ્લાના વતની છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો, એટલે ખબર પડે મિત્રો કે આ કયા જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। અને મિત્રો તમને અમારા જે શબ્દો અમારી ભાષા છે તે સમજાય તો વિડીયોને લાઇક કરજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।